અમદાવાદના શેલામાં આવેલા એક જ્વેલર્સ શોરૂમમાં ચોરીની ઘટના સામે આવી છે. જૈનમ જ્વેલર્સ નામના શોરૂમમાં કર્મચારીએ સ્ટોક ગણતરી કરતા 2 સોનાની બુટ્ટી ગાયબ હતી, જેથી શોરૂમના સીસીટીવી ફૂટેજ તપાસતા 2 મહિલાની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. આ મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં આવી હતી અને ચૂનની બુટ્ટી કડીઓ જોવાને બહાને નજર ચૂકવીને 1.48 લાખની મતાની 2 સોનાની બુટ્ટીની ચોરી કરી હતી. બોપલ પોલીસને જાણ થતાં પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે. પહેલા મહિલાએ બીજી મહિલાના હાથમાંથી બુટ્ટીઓ જોવા માટે લીધી. શેલામાં રહેતા વિકેશ શાહ જૈનમ જ્વેલર્સની એક બ્રાન્ચમાં સિનિયર મેનેજર તરીકે નોકરી કરે છે. 9 ફેબ્રુઆરી 2026 તે સાઉથ બોપલ ખાતેની ઓફિસે હાજર રહ્યા હતા. ત્યારે શીલા શોરૂમના સેલ્સમેન દેવ શાહે ફોન કરીને સ્ટોક ગણતરીમાં 2 બુટ્ટી ઓછી હોવા બાબતે વિકેશને જાણ કરી હતી. વિકેશ શાહે શોરૂમના માલિક કમલેશ શાહને જાણ કરીને ત્યાં પહોંચીને સ્ટોક ચેક કર્યો હતો. સ્ટોક ગણતરી વખતે ₹1.48 લાખની મતાની 2 સોનાની બુટ્ટી ગાયબ હતી. થોડી વારમાં બુટ્ટીઓ પરત એ જ મહિલાને આપી દીધી, જેણે પોતાના હાથમાં છુપાવી રાખી.